ડ્રગ્સના દૂષણને નાથવા માટે બ્રાઝિલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। રેડ કમાન્ડ તરીકે ઓળખાતી ગેંગને કઈ રીતે ઘૂંટણીએ પાડી છે, જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં। પોલીસનું ડ્રગ માફિયાઓ સામે ઓપરેશન। 4 પોલીસકર્મી સહિત 64 લોકોના મોત। માફિયાઓએ ડ્રોનથી ફેંક્યા હતા બોમ્બ। બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં પોલીસે ડ્રગ માલિકો સામે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું। રેડ કમાન્ડ તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગ સામેના ઓપરેશનમાં 4 પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા 64 લોકો માર્યા ગયા। મંગળવારે સવારે ઉત્તરીય રિયો ડી જાનેરોના અલીમાઓ અને પેન્હા વિસ્તારમાં કાર્યવાહી શરૂ થઈ હતી। લગભગ 2500 પોલીસ અને સુરક્ષા કર્મીઓએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને કાર્યવાહી શરૂ કરી। મહત્વનું છે કે પોલીસ ટીમો આગળ વધતી ગઈ અને એમરેટ કમાન્ડ ગેંગના સભ્યોએ ગોળીબાર શરૂ કરી દીધો। અધિકારીઓના જણાવ્યા મુજબ ગેંગ શેરીઓમાં સળગતા બેરિકેડ્સ ગોઠવ્યા હતા અને પોલીસને અવરોધવા માટે ડ્રોનથી બોમ્બ ફેંક્યા હતા। પોલીસે ભારે હથિયારોથી જવાબ આપ્યો હતો। પોલીસે 80 થી વધુ લોકોની કરી ધરપકડ। 3 લાખથી વધુ રહીશોમાં ફેલાયો ફફડાટ। પોલીસે એક દિવસ ચાલેલા એન્કાઉન્ટરમાં 80 થી વધુ લોકોની ધરપકડ કરી હતી અને આ કાર્યવાહીથી નજીકમાં રહેતા આશરે 3 લાખ રહેવાસીમાં ગભરાટ ફેલાયો હતો। લોકો એને વોરઝોન તરીકે પણ વળવી રહ્યા હતા। મહત્વનું છે કે આ ગોળીબારમાં ઘણા નાગરિકો ઘાયલ થયા છે, જ્યારે ઘણા રસ્તાઓ બંધ છે। વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર અને વિસ્ફોટોનો અવાજ દિવસભર ગૂંજતો રહ્યો, જેના કારણે લોકો તેમના ઘરોમાંથી બહાર પણ નીકળી શક્યા નહીં। બ્રાઝિલ સરકારના મતે આ વિસ્તાર રેડ કમાન્ડ માટે એક મુખ્ય આધાર માનવામાં આવે છે, જે લાંબા સમયથી ડ્રગ હેરફેર, શસ્ત્રોની સપ્લાય અને દરિયાકાંઠાના માર્ગો પર નિયંત્રણ માટે જાણીતી ગેંગ છે। પોલીસે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં 200 કિલોગ્રામથી વધુ ડ્રગ્સ, અનેક રાઇફલ્સ અને અન્ય શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા હતા। આ કાર્યવાહી સિવિલ અને લશ્કરી પોલીસ દ્વારા 1 વર્ષ લાંબી તપાસ બાદ કરવામાં આવી હતી। ક્લાઇમેટ સમિટ પહેલા એક્શન। આ કાર્યવાહી એવા સમય કરવામાં આવી છે જ્યારે આગામી થોડા દિવસોમાં રિયોમાં યુએન ક્લાઇમેટ પ્રોગ્રામ સંબંધિત અનેક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે। રિયો આવતા અઠવાડિયે C14 મેયર સમિટ અને પ્રિન્સ વિલિયમ્સના અર્ચર્ડ પ્રાઇઝનું આયોજન કરશે, જેમાં અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજરી આપે એવી અપેક્ષા છે। આ કાર્યક્રમો નવેમ્બરમાં એમેઝોન શહેર બેરેનમાં યોજાનારી યુએનની COP30 આબોહવા સમિટની તૈયારીઓનો એક ભાગ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।